टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બોલવાનો મુદ્દો જેમાં ખેડાના નડિયાદના રહેવાસીને અમેરિકાથી પરત મોકલાયા છે। અમેરિકામાં ગેરકાયદે રહેતા સ્મિત કુમાર પટેલને પરત મોકલાયા છે। સ્મિત કુમારે જણાવેલા સરનામા પટેલ પાર્ક ખાતે કોઈ મળ્યું જ નહીં। જે સરનામું દર્શાવ્યું તેઓ મકાન વેચીને અન્ય જગ્યા પર રહેવા જતા રહ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। ત્યારે અમેરિકામાં ગેરકાયદે રહેતા સ્મિત પટેલ જેના નામનો પણ ઉલ્લેખ છે, જો કે જે સરનામું છે તે જગ્યા પર કોઈ મળ્યું નથી। જ્યારે TV9ની ટીમ અહીં પહોંચી હતી। અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસિયા આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી ધર્મેન્દ્ર। શિવાની, અમેરિકાની અંદર ટ્રમ્પ સરકાર દ્વારા જે ગેરકાયદેસર ગુજરાતીઓ અમેરિકામાં સ્થાયી થયા હતા તેમને ડિપોર્ટ કરીને ભારત પરત મોકલવામાં આવે છે। મહત્વની બાબત એ છે કે TV9 પાસે જે એક્સક્લુઝિવ લિસ્ટ આવ્યું છે તેની અંદર નડિયાદના સ્મિત કિરીટભાઈ પટેલ કે જેઓ નડિયાદની પટેલ પાર્ક સોસાયટીમાં રહેતા હતા અને અમેરિકામાં ગેરકાયદેસર રીતે ચેનલ મારફતે ગયા હતા। મહત્વની બાબત એ છે કે ચેનલ પ્રક્રિયાની અંદર એવું હોય છે કે જે પણ ભારતીય કે જે પણ ગુજરાતીને કોઈ પણ પ્રકારની પ્રોસેસ વગર જવું હોય તો ચેનલ મારફતે જવાતું હોય છે। ચેનલ મારફતે ત્યારે તેઓ અમેરિકાની હદમાં પ્રવેશતા હોય છે ત્યારે ગેરકાયદેસર રીતે તેમની ઘૂસણખોરી થતી હોય છે અને જે એજન્ટો છે તેને મોટી રકમ ચૂકવવામાં આવતી હોય છે। મહત્વની બાબત એ છે કે સ્મિત કિરીટ પટેલનું જે ઘરનું એડ્રેસ મળ્યું હતું ત્યાં આગળ તે ઘર તેઓ દ્વારા વેચી દેવામાં આવેલું જાણકારી મળી છે, પરંતુ મંજીપુરા વિસ્તારમાં તેઓ રહેતા હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે। જી બિલકુલ। તો અત્યારે તો ડિપોર્ટ કરાયેલા જે લોકો છે તેની સાથે પરિવારો પણ એજન્ટ થકી જ સંપર્ક કરી રહ્યા છે। TV9 પાસે પણ આ માહિતી છે। માહિતી એટલા માટે કારણ કે 33 જેટલા ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। અમેરિકા તરફથી આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારો, અલગ અલગ ઠેકાણાઓ પર TV9 પણ પહોંચી રહ્યું છે તેમના પરિવારને જાણવા માટે।